ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશન D2D એડમિશનમાં એસીપીસીનો રાઉન્ડ 2 પૂરો થઈ ગયો છે એનું રિઝલ્ટ આવી ગયું છે। ઘણા બધા વિદ્યાર્થીઓને એમની ડ્રીમ કોલેજ હજુ પણ રાઉન્ડ 2 પત્યા પછી પણ નથી મળી અને એ હોપ કરીને બેઠા છે કે રાઉન્ડ 3 ની અંદર કોઈ ચમત્કાર થઈ જાય। પણ હવે ચમત્કાર થવાના ચાન્સીસ બહુ ઓછા છે। જે ચમત્કાર થવાના હતા એ રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 માં થઈ ગયા છે। તમે ડિપ્લોમા તો ગમે તેવી કોલેજમાંથી કરી નાખ્યું, પણ DDCET ની એક્ઝામ પછી ઈચ્છા એવી હતી કે સારી કોલેજમાંથી ડિગ્રી કરીએ, 3 વર્ષ પછી એટલીસ્ટ મિનિમમ 5 લાખની જોબ તો મળી જાય। પણ હવે કદાચ તમને એવું લાગી રહ્યું છે કે તમને જે કોલેજમાં એસીપીસી થ્રુ મળ્યું છે ત્યાં આટલી સારી જોબ મળવાના ચાન્સીસ બહુ ઓછા છે। તો એવા તમામ વિદ્યાર્થીઓ જે કોમ્પ્યુટર અથવા તો આઈટી ક્ષેત્રે પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માંગે છે ગેરંટેડ પ્લેસમેન્ટ સાથે, તો આજનો આ વિડીયો તમારા માટે છે। તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ, આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર। મિત્રો, તમને બધાને ખબર છે કે હવે ડે બાય ડે કોમ્પ્યુટર અને આઈટી ની અંદર કોમ્પિટિશન વધી રહી છે। આ વધતી જતી કોમ્પિટિશનની અંદર જ્યારે એઆઈ માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ થઈ ગયું છે ત્યારે કંપની શું કરે છે? એક્સપિરિયન્સ પર્સનને જ જોબ ઉપર લે છે, ફ્રેશર્સને તો અહીંયા કોઈ ભાવ પણ પૂછતું નથી। હવે તમને એવો સવાલ થાય છે કે રેગ્યુલર કોલેજની અંદરથી તમે ડિગ્રી કરશો તો તમે ફ્રેશર્સ જ કહેવાવાના છો, કેમ કે ઇન્ટર્નશિપ પણ માર્કેટમાં તમારે પૈસા આપીને કરવી પડે છે। પેડ ઇન્ટર્નશિપ હાલ માર્કેટમાં બહુ ઓછી જગ્યાએ મળે છે, અથવા તો તમારી કોલેજ ખૂબ સારી હોય તો તમને પેઇડ ઇન્ટર્નશિપ ઓફર કરે અને એમાં તમને કંપનીનો એક્સપિરિયન્સ મળે। તો આજે હું એવા જ એક કોર્સની વાત કરવાનો છું, એવી એક કોલેજની વાત કરવાનો છું જેનું નામ છે કોડિંગ ગીતા। કોડિંગ ગીતાની અંદર વિદ્યાર્થીઓને કોલેજ લાઈફમાં જ ઇન્ટર્નશિપ ઓફર કરવામાં આવે છે અને આ ઇન્ટર્નશિપ પેઇડ હોય છે, જેથી વિદ્યાર્થી કોલેજ પૂરી કરીને જ્યારે બહાર આવે છે ત્યારે એ ફ્રેશર્સ નથી કહેવાતો, પરંતુ એ એક્સપિરિયન્સ પર્સન કહેવાય છે। અને એમની મેઇન વાત છે સ્ટેમ્પ પેપર ઉપર તમને 3 વર્ષ પછી મિનિમમ 5 લાખનું પ્લેસમેન્ટ મળશે એની ગેરંટી આપવામાં આવે છે। જો આ પ્લેસમેન્ટ નથી મળતું તો તમને પૂરેપૂરી ફીસ અહીંયા રિફંડ કરવામાં આવે છે એમના એગ્રીમેન્ટ અનુસાર। હું તમને આજના વિડીયોમાં ડિટેલ વસ્તુઓ કહેવાનો છું। જો તમને પણ એવી ઈચ્છા છે કે કોડિંગની અંદર તમારું ભવિષ્ય બનાવવું છે અને એક સિક્યોર ભવિષ્ય બનાવવું છે, તો વિડીયો એન્ડ સુધી જોજો અને આજે ને આજે તપાસ કરતા આવજો અને એડમિશન કન્ફર્મ પણ કરી લેજો, કેમ કે લિમિટેડ સીટ સાથે ખેલ રમવાનો હોય। કેમ કે જ્યારે પ્લેસમેન્ટની ગેરંટી હોય ત્યારે સીટ્સ બહુ વધારે ના હોય, બહુ જ લિમિટેડ સીટ્સ હોય અને એમાં પણ થોડીક જ સીટ્સ વધી હોય તો આ વિડીયો જોયા બાદ તરત જ કોન્ટેક્ટ કરી લેજો કોડિંગ ગીતાનો અને આગળ તમારે જે પણ સ્ટેપ્સ લેવાના છે લઈ લેજો। હવે વન બાય વન હું તમને તમામ વસ્તુ બતાવીશ। તો કોડિંગ ગીતા જે છે એની અંદર જે D2D આઈટી અને CSE નો જે પ્રોગ્રામ ચાલે છે એની અંદર તમારા 10th ની અંદર 60% અથવા એનાથી વધારે હોવા જોઈએ। હવે કોઈ રીઝનના લીધે નથી, બરાબર, CGPA છે એ 7 CGPA અથવા એનાથી વધારે હોવા જોઈએ। જો તમારા CGPA 7 થી ઓછા છે અથવા અહીંયા 60% થી ઓછું છે તો તમારે એનો એક નોર્મલ ઇન્ટરવ્યુ આપવાનો રહેશે, કેમ કે કોડિંગ ગીતા વિદ્યાર્થીઓનો ઇન્ટરેસ્ટ જાણે છે। ખાલી પ્લેસમેન્ટ તમારો ઇન્ટરેસ્ટ ના હોવો જોઈએ। 3 વર્ષ તમે કોડિંગ માટે કેટલા દીવાના છો એ આ લોકો ચેક કરે છે। જો તમે દિલથી ઈચ્છો છો કે તમારા દિલમાં કોડિંગ વસે, ખૂન કાઢવામાં આવે અહીંથી અને ખૂનમાંથી પણ કોડિંગ નીકળે એવું એમને ઇન્ટરવ્યુમાં લાગશે તો એ તમને શ્યોર તમને એડમિશન આપશે। બાકી એનાથી વધારે છે તો મોસ્ટ પ્રોબેબલી વિદ્યાર્થીને કોડિંગનો ઇન્ટરેસ્ટ હોય, ડિપ્લોમામાં કોમ્પ્યુટર આઈટી કરેલું એમનો ખ્યાલ જ હોય। એના પછી તમારો જે સિલેબસ હશે, હું થોડું સિલેબસ ઉપર નજર નાખું। સેમિસ્ટર 3 માં એપ્ટિટ્યુડ અને એનાલિટિકલ સ્કિલ્સ છે, એકેડેમિક રાઇટિંગ છે, કોર જાવા છે, ડેટા એન્ડ ફાઇલ સ્ટ્રક્ચર યુઝિંગ C++ છે, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે, ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ છે। એના પછી સેમિસ્ટર નંબર 4 ની અંદર પણ તમે જોઈ શકો છો સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ, સોફ્ટ સ્કિલ છે, બેઝિક ઓફ ક્લાઉડ કમ્પ્યુટિંગ છે, ડેવલપર્સ છે, એડવાન્સ જાવા છે, OS છે। સેમિસ્ટર 5 થી તમારી ઇન્ટર્નશિપ ચાલુ થઈ જાય છે। મતલબ તમારે 3rd અને 4th સેમિસ્ટરની અંદર સબ્જેક્ટ ભણવાના છે। મતલબ તમારું જે સેકન્ડ યર છે એમાં તમારે સબ્જેક્ટ્સ ભણવાના છે। 3rd યર થી તો તમારી ઇન્ટર્નશિપ ચાલુ થઈ જશે। 2 વર્ષ તમે ઇન્ટર્નશિપ કરશો, 5th 6th 7 અને 8th સેમિસ્ટર। તો એક સબ્જેક્ટ જ છે એમનો ઇન્ટર્નશિપ અને બધી ઇન્ટર્નશિપ પેડ ઇન્ટર્નશિપ હોય છે। પેડ મતલબ તમને પેમેન્ટ મળે, તમારે પેડ નથી કરવાનું। પછી CN છે, પાયથન છે, AI છે, સોફ્ટવેર એન્જિનિયરિંગ અને પ્રિન્સિપલ્સ છે। સેમિસ્ટર 6 માં મશીન લર્નિંગ છે, સોફ્ટવેર ટેસ્ટિંગ છે, ડીપ લર્નિંગ છે, ફરીથી ઇન્ટર્નશિપ આવી છે। પછી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ એન્ડ ડિઝાઇન વિથ UML છે। સેમિસ્ટર 7 માં નેટવર્ક એડમિનિસ્ટ્રેટિવ છે, લેંગ્વેજ છે, બ્લોક ચેઇન છે, ઇન્ટર્નશિપ ફરીથી આવે છે અને AI છે। સેમિસ્ટર 8 ની અંદર પણ
સોફ્ટવેર આર્કિટેક્ચર છે અને ફરીથી પ્રોજેક્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ છે. તો લાસ્ટ 2 યર તો તમે ઇન્ટર્નશિપ કરવાના છો પેઇડ, હે ને. સેકન્ડ યર તમારે સરસ રીતે ભણવાનું છે, થર્ડ અને ફોર્થ યર તો તમારે સબ્જેક્ટની સાથે સાથે ઇન્ટર્નશિપમાં છો. તો તમારો 2 વર્ષનો એક્સપિરિયન્સ તો અહીંયા જ કાઉન્ટ થઈ જાય છે. અને પછી જ્યારે તમે માર્કેટમાં જાઓ છો તો તમે ફ્રેશર્સ અહીંયા કહેવાતા નથી. તો આ એમનો સરસ મજાનો સિલેબસ એમની વેબસાઇટ ઉપર પણ અવેલેબલ છે. વિદ્યાર્થીઓને જે સ્ટેમ્પ પેપર પર એગ્રીમેન્ટ કરી આપવામાં આવે છે એ એગ્રીમેન્ટ આ રીતનું હોય છે. એમાં દરેકે દરેક વસ્તુ લખેલી છે કે તમને ઇન્ટર્નશિપ ઓફર કરાવડાવવામાં આવશે, તમારો જે એરિયા છે એની આજુબાજુમાં. એના પછી કોડિંગ ગીતા ટેકનોલોજી પ્રાઇવેટ વિદ્યાર્થીઓ વચ્ચેનો આ એક એગ્રીમેન્ટ છે. પછી તમને મિનિમમ 3 વર્ષ પછી મિનિમમ 5 લાખની જોબ તો મળશે જ. મિનિમમ છે એટલે તમને એનાથી વધારે તો સરસ મજાની જોબ મળવાની છે. તમે એમની વેબસાઇટ જોશો, ફૂલ રિફંડ પોલિસી શું છે, રિફંડ પોલિસીનો ટાઈમ શું છે, નોન રિફંડેબલ ફીસ કઈ છે, બધી જ વસ્તુ ક્લિયરલી લખેલી છે. બરાબર, સ્ટેમ્પ પેપર પર લખવામાં આવે છે, સ્ટુડન્ટની સિગ્નેચર કરવામાં આવે છે, એમના ડિરેક્ટર સરની સિગ્નેચર પણ કરવામાં આવે છે. આ તમામે તમામ વસ્તુ પરફેક્ટ લખીને કરવામાં આવે છે જેથી તમને ક્યાંય આગળ તકલીફ ના કરે. મતલબ બધું લીગલી ચાલે છે. હવે જ્યારે કોઈ વ્યક્તિ ફીસ આપવાની વાત કરતું હોય, લોજિક છે, તો ત્યારે એ તમને 100% પ્લેસમેન્ટ અપાવી દેવાનું હોય તો સ્ટેમ્પ પેપર પર લખી આપે. બરાબર, તમે એક યુનિવર્સિટી બી બતાવો જે સ્ટેમ્પ પેપર પર ગેરંટી આપતું હોય કે તમને જોબ મળી જ જશે. અહીંયા તમને સ્ટેમ્પ પેપર પર ગેરંટી મળે છે, નહીતર ફીસ રિફંડ આપવાની પણ અહીંયા વાત ચાલે છે. એના પછી અમુક વિદ્યાર્થીઓના પોર્ટફોલિયોઝ છે. તમે કોઈ પણ વિદ્યાર્થીનો પોર્ટફોલિયો ઓપન કરશો, વિદ્યાર્થી અહીંયા જે ડિગ્રીની અંદર એડમિશન લેતા હોય છે ફર્સ્ટ સેમિસ્ટરથી પોતાનો પોર્ટફોલિયો બનાવે છે. તમે લોકો તમારા થર્ડ સેમિસ્ટરથી તમારો પોર્ટફોલિયો જનરેટ કરવાનું ચાલુ કરી દેશો. જેની અંદર તમને કઈ સ્કિલ આવડે છે, તમે આગળ શું કરવા માંગો છો, તમને કઈ ટેકનોલોજીસ આવડે છે, કઈ લેંગ્વેજ આવડે છે, આખો પોર્ટફોલિયો તમારો રેડી હોય. જ્યારે કોઈ કંપની તમારો પોર્ટફોલિયો જોવે ત્યાંથી જ કંપનીને ખબર પડી જાય કે ભાઈ આ વિદ્યાર્થીની અંદર કેટલી સ્કિલ છે, કેટલી કેપેબિલિટી છે. હવે આ કોલેજની અંદરના તમારે વધારે પ્લેસમેન્ટ્સ ને બધું જોઈતું હોય તો તમે એમની વેબસાઇટ વિઝિટ કરજો. codinggita.com નામ છે, ગૂગલ સર્ચ કરશો તો ગૂગલની અંદર પણ તમને વેબસાઇટ મળી જશે. એની ઉપર જે લેટેસ્ટ વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ છે, પ્લેસમેન્ટનો ડેટા પણ આપેલો છે. હાઈએસ્ટ પેકેજ 30 લાખ પ્લસનું છે, 8 સ્ટુડન્ટ્સને 20 લાખ પ્લસનું ઓફર થયું છે. એવરેજ 12.5 ની વચ્ચે એવરેજ રહેતું હોય છે. ગેરંટી એમની 5 થી 6, ડિપ્લોમામાં 5 લાખની ગેરંટી એ આપે જ છે. એટલે એનાથી વધારે જ મળવાનું છે. તમને જે ગેરંટી છે એનાથી તમને હંમેશા વધારે જ મળવાનું છે. હવે એમનું કેમ્પસ ક્યાં છે એના ઉપર આપણે થોડી વાત કરી દઈએ તો D2D માટે રાઈ યુનિવર્સિટી, તમારે એસીપીસી થ્રુ રાઈ યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું છે. રાઈ યુનિવર્સિટી સાથે કોલેબોરેશનમાં કોડિંગ ગીતા ચાલે છે. હવે રાઈ યુનિવર્સિટી યુજીસી અને NAAC એપ્રુવડ છે. CSE IT ની અંદર એમની ઇન્ટેક છે. બહુ જ લિમિટેડ સીટ્સ બાકી છે. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું લિંક આપી દઉં છું, તમે ડાયરેક્ટ ત્યાંથી એપ્લાય કરી શકશો. એપ્લાય કરી દેજો. હવે બહુ જ ઓછી સીટ્સ બાકી છે. તમને એવું થતું હોય કે કોડિંગની અંદર તમારે સરસ મજાનું ફ્યુચર બનાવવું છે, આ જબરદસ્ત જે કોમ્પિટિશન હવેના ભવિષ્યમાં કોમ્પ્યુટર IT CSE CS માં આવવાની છે, એ કોમ્પિટિશનની સામે ટકવા માટે તમારે મજબૂત બનવું છે, એક કોડિંગના માસ્ટર બનવું છે, તો 100% નહીં 110% તમારે કોડિંગ ગીતામાં એડમિશન લેવું જોઈએ. હવે મેં તો તમને આટલી બધી વસ્તુ કહી દીધી, તમે એની ફીલ ક્યારે લેશો? તમે જ્યારે કોલેજ વિઝિટ કરશો, અહીંયા સરને મળશો, અહીંયાના સ્ટાફને મળશો, ત્યારે તમને 100% વિશ્વાસ થઈ જશે કે પ્રિયેશ સરે જે વાત કરી વિડીયોમાં એ 100% સાચી કરી છે. અને એવું નથી કે હું આ ફર્સ્ટ ટાઈમ વિડીયો બનાવું છું. મારા ઘણા બધા સ્ટુડન્ટ્સ જે 12th પછી પણ ઓલરેડી અહીંયા એડમિશન લઈને એમના 1 વર્ષ પૂરા થઈ ગયા છે અને એમનો એક્સપિરિયન્સ ખરેખર ખૂબ જ સરસ રહ્યો છે. તમે બી એક વખત વિઝિટ કરશો તો તમને આ બધી વસ્તુનો આઈડિયા આવશે. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એપ્લાયની લિંક છે. તમે કોલેજ વિઝિટ કરો, એપ્લાય કરો અને સરસ મજાનું તમારું ફ્યુચર કોમ્પ્યુટર આઈટીમાં સિક્યોર કરો. હવે આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરી દેજો, કેમ કે આવી ઓપોર્ચ્યુનિટી વારે ઘડીએ નથી આવતી. અને લિમિટેડ સીટ્સની વાત હોય તો કદાચ તમે 1-2 દિવસ લેટ કરો તો તમારી સીટ પણ અહીંયા જઈ શકે છે. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટની સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.